કહું છું પેલી રાધાડી હતી ખબર છે એને ખબર આપણી વાતો કરી હતી તો ગાયરી આખા કુટુંબમાં રાગ આપવા દેતી નહીં આપણું કુટુંબ વાળાને કીધું હો કોઈ આપણે તો કશું કોઈ કીધું નહીં પણ ઈવન છે એવું શક આપણે બે આ રીતના ભેગું ખાઈએ છીએ ભેગું રહીએ છીએ એટલે ઈવન નહીં ગમતું સાચી વાત છે આપણે હજી જમીનમાં ભાગલા નહીં પાડ્યા કોઈ વાતના ભાગ નહીં પડ્યા ને એટલે રીશે બળસ કે આજ દેરોની જેઠાણી શેમ રાગ આવે છે પાછો એક ગોમનો નહીં ન કહું તો એક ગોમનો હોય તો મેં કી કહું બે ગુનો પણ એક ગોમનો છીએ નહીં પાછો આપણું કા ખોટું લડાવવું પડે સાચી વાત તાણ ભેગું કામ કરવાનું ખાવાનું પીવાનું શું લઈને એટલે બંગડીઓ પહેરી છે નાના તે બોલતો નહીં હું લડાઈઓ ના કરવાની હોય એટલે એમ કેવું છે તાને માં હોય દેવાની તાને શું થયું કચું છું નહીં પેલા ઘઉં પાયેલા હતા બરોબર તે હું વસી થઈને થોડું હેડ્યો એક બાજુ વસી થઈને હેડ્યો ખાલી દોમો પાછો એમ જ કે ચમ દોમો પાછી ના એમ કહ્યું અને બે લાફા મેલ્યા ફરતે તમારું કમે લો પણ દોહા તેમ ભાઈને બોલી જાય બેહો અમે તણિયા ફરી વાળે ભાઈને તમે બોલી જાય કે પણ ઈની રી મારા ઉપર ઉકા કાઢો છો ઈમાં તમે બે ઉકા લડી મારો છો નહીં લડી મર્યા તાણ અહીં તો એને મારું ઉપરાળું લીધું હું તો બોલ્યો નહીં પાછો સી વાત રે કે જો ખાલી આલ્લા પેલો મુઠાળો તો કાઢ્યું બેડો તાકા હું પાછો ફરી પાછો હેડ્યા. અલ્યા તાને વરી હું આમ જશે વનમાં કાકા કશું ના આમ તો પણ ખોટા તો જાવ કરવા કે તમે નહીં બેઠા તમે ઈ છોકરો તારા ઉપર બોલવું પડે ભણવાન ટાઈમે તમારે કોઈ લડીઓ કરવાની છે તાણ અને ભણવાન રાખો અને આ છેલ્લી વર્ષ થોડું રાખો મગજમાં તાને અને હડો આમ રોધવાન કરો બે જણો બેસી રહ્યો તો સવારે નાસ્તો નહીં કર્યો રંધાઈ જ્યુસો રંધાઈ જઈશું ઓ રંધી કાઢ્યું એક કામ કર શીરો બની દે બનાવી કન ખાઈએ બે લાફા મેલ્યા છે પેલા હારે જો બનાવજો શિરાડ આપણે બે બનાવીએ આ છીએ બે શીરો બનાવો પેલું બનાવો તું તાણો હું હવે કોકડા હોય બનાવીએ એમ ઈ બનાવો છો ઈ બનાવો બાપા ભૈડું કરી તો ભૈડું મારી તું કામ બાજે લે બાજે બની દે તને તમારી શાકખોરી એવા બધું બોલા આગા જો કે પેલા હાથ કાઢું તમારા નહીં મોઢાળો નહીં જો હું તને કહી દઉં કોઈનાથી બગાડવાનું નહીં ચમ અને આ હાવનું જોયું નહીં જતું એટલો આપણે કેવો રાગ છે જો અરે આપણી પરીક્ષા લેતા હતા કે હું ઓને બોલું તો પેલો આવે છે કે ઉપરાવ લેશે કે નહીં લે તો પડી ને બે નહીં બહાર નીકળી જો કોઈમાંથી એટલે આજ ખબર પડે કાળો રાગ છે ભાઈ એટલે આ બધું જોયું નહીં થતું બે ભાઈ આપણા બે ભાઈ કેવો વ્યવહાર આપડે હવે. મારું તારાય પડી રહ્યું હોય તારું મારાય પડી કેવું ખવાય છે કેવું પીવાય છે કેવું રવાય છે કેવા વ્યવહાર તો આ બધું નહીં જોયું થતું જો શકલાન બોલાવ્યો છે હા અને અરે દિવાલ પાડી નાખ્યું પછી અને હરી ભેગી થઈ હા સારો છે આઈડિયા ચાલે ચાલે સારી આખી દિવાલ પડાઈ દઈએ અને આખી લોબી ઓહરી રાખીએ હા હા અને આખું બધું એક જ કઈ નહીં હળંગ કઈ નહીં છે હા અને એક જૂનું ટ્રેક્ટર લઈ લઈએ બે જણો વચ્ચે હા તે આપણું હેડે છે આપણો હેડે જાય જેને જે કરવું હોય કરે અને જો કોઈ બોલાવશે તો જવું જ અટાણા પૈસા આપડા બેના નીકળે છે એ તો બે જે નરવાઈ જી આવે તાણ પણ અમે જો કોઈના કઈ ખોટી મગજમારી કરવાની નહીં કે કોઈનું ખોટું હોપડવાનું નહીં અને કોઈનું ખોટું સલાહવાનું નહીં આપણે બે એટલા પહાણ રહીએ છીએ ને ઘોડા ઓહો કે એટલા પહાણ રહીએ છીએ ને કે જાનન ચાને પહાણ વે છે મારે ડોશીનું મોઢું મેં નહીં જોયું લાજ કાઢી કાઢીને એટલા પહાણ રહીએ છીએ કેટલા પહાણ રહીએ છીએ વિચાર આપણો જબ્બર જ્યુસ આપણો ગમ હોય હોય ને હું એ તો ભાઈ જો હંપ હોય ને ઈ હે હોય જો એવું હોય પૂરો હતો તો મારા બેટા આયા જ ના કઈ વેણવા અને મારો ભત્રીજો સવારમાં મળ્યો તો તે કહેતો હતો કે કાકા મને બુધાલાલ ને બે લાફા મેલ્યા પણ કશો હતો નહીં બુઢલા પાવર આવે છે ને શાંતિ રાખો તમારા ભાઈઓમાં બે હોના રાગ છે જબરજસ્ત પણ જો એવું ડુંગું ગાલું ને તે કદી ભેગા હોમાં મળે બોલો ના એવું ડુંગું ગાલું તમે શાંતિ રાખો ડુંગો ગાળવામાં તો હું માસ્ટર છું મારા ભત્રીજાને લાફા મેલી ગયો નાના વોક વોક વગર ના એકદમ ફટાફટ નીકાળીએ પાણી મેળો પાણી મેળીને પણ નહીં નાખવું બહાર શંકાભાઈ કેવી છે તબિયત કયો હવે તો કમ્પ્લીટ થઈ ગયું હોત હાસો શરીર હાસો આ શરીર તમારું ભારે છે અને પેલો હમણાં ઘી ખાવાનું પડી મેલો એટલે હાડી વર્ષમાં ડાયાબિટીસ વધી જતી કા તો કીધું મટી જાય પણ વધારે જ થઈ જાય મોસું લોહી પીવું છે એટલે પાછું વધારે થઈ જાય પછી દાખલ થવું પડે બે દાડા દાખલ થવું પણ હા ના બની જાય અત્યારે એવું છે
બધા ખોરાકો ખરાબ થઈ ગયા. હા તમારું શરીર ભારે, વાત તમે સાચી જી છે. ઠોકી મેલો એટલે નસો બધી બંધ થઈ જાય. હા તાણ. એટલે જી તો બંધ જ કરી દીધું ડોક્ટર કે તમારે છે ને જી ને એવું બધું ખાવાનું જ નહીં. શીશરી ને એવું હા. ખાવાનું હલકો ખોરાક. શીશરી, મગ ને એવું જ ખાવાનું. ઘણી વારના મહેમાન છીએ અત્યારે આપણે કોઈ હા. ઠેકાણું નહીં. આ તો આપણા નસીબ કે આપણે હજી આટલી ઉંમરમાં જીવતા છીએ. હા અત્યારનો વાત છોકરો સાચી છે. સટ મરી જાય છે. વાત સાચી છે હો. તારનો એટલે હા સબ્બાનું માર ભાઈ હા શું ગયા હતા જો તો સ્પેશિયલ તમારા પહાડ આવ્યો તો એવું ઓ એક વાત હતી. હું હતી ગયો ઓ હો હાલો વધારે ભાવ છે તોય ભાઈને તો લ્યો આ મને ખબર ગેળો થાય એમ હેળો થાય છે તો આ જોબજારી કર્યો કરી હા કઈ તમારે નહીં મારો જેનપણથી તમે તઈ તબળત દખાઈ. એટલે ડોશી કે કોણ ઊનો લાગે છે કરાઈ દે તે પછી કરાઈ દીધી ના ના હારું કર્યું. હા. ડોશીનો ટેકો હારો છે તમારા હા હા પાસે. કમ્પ્લીટ તમારે ડોશી કોઈ જોવું નહીં પડે તમારે ત્યાં ક્યાં જોવું પડે છે ના અમારે તો સારે જવાનું હા ગોડાદન મારન બે ડોચોનો અમારે તો કોઈ ચિંતા નહીં. હા. આવા તેમ વાપરો બસ એકબીજાનું ગમે તે હોય કોઈ ચિંતા જ નહીં. હા લેવો ત્યાં સાપી લાગે ના ચા નહીં પીવો હા. તમે શાંતિથી આવું કરો. આ પોણી મેળવા લઈ દઉં ઓ નહીં નાખો પાણી મેલીને. હા મારે હજી જવું છે ને ટ્રેક્ટર વાળાને પૂછવા જવું છે. લાવો તો ટ્રેક્ટર નવું લાવી દો. બે ભાઈઓ હોય છે. હા તો કહું શંકાભાઈ હા. કંટાળી જઉં છું કોઈ ટાઈમ આવતા નહીં યાર. લાઈ દો હો તમારે હું હા હા જવા દે કે મારા બેટા શોક સોગલો આયો છે ને અડધી ના હજી ઉપર લો ભાભી ના ચાલશે હેડો નકો હો બાઉ વજન છે બેવાનું હંકાત પોટલું બધું છે આપણે ખબર તો છે બે જણા હંકાતી કોમ કરીએ છે કીધું થોડી વાત તમે ઉપાડ તો એમ બહુ ઉપાડ નો બે સોટેલી આ તો કે હંકાથી કોમ કરીએ છીએ તમે તો હાખો તમારા બે ભાઈઓમાં એવો રાગ છે ને પણ હાખો શાંતિ રાખો તમે મારા એ બુઢલો નાના મારા ભત્રીજાને લાફા મેલી ગયો છો તમારો પરિવાર તો વેર વિખેર કર્યા વગર ના મેલું માની છો ગન હાખો તમે તમારે તો આમ એવા જુદા પાડો ને એકબીજાને હોમાં ના મળો હોમાં મળો તો બોલો ના શાંતિ રાખો ના મારા ભત્રીજાને લાફા મિલી જા ગામમાં કોઈની તાકાત નહીં લે ઓગળીઓ ડાળ થોડીએ વેરી નાખો હાખો તમે શાંતિ રાખો રોમ રાજન કરતા સુખી. હા શું કરવા કાકુ આવું છે ખેતરો પાણી ફરે છે અને બે જણા પડ્યા છે હોય કે કોળા ને ઉભરા ખબર નહીં પડતી ને તને ઘેરા નહીં ખબર પડતી ને હા શું શું જરૂરત થાય છો ચાલી આમ બે પોટલા ચાલ લઈને પડ્યા છે ખેતરો પાણી છૂટું જાય છે પેલા નેસાળામાં અને પડ્યું છે અરે બે જણા એક પલંગમાં અને મગજ નહીં હું તો રાતે ઊંઘ આવી હતી પણ. મોગરાજી એટલે બધું કંટાળી ઊંઘ્યું ઊંધું કરે. તમારથી મોટા પૈસા ના કરશો બાકી આવું તો ફરક કરો. બાકી મેં લીધું મળતો હોય કે તો કે ચાલે પણ મોટા પૈસા તું ના મેલાય કર ચાલો તો મેલું જ કરતા હું કરું તાર તને પૈસા મેલા બધું હેડી જાય. ઉભા બેવા સામેલું સામે પર જે ખેતરમાં તે પેલું થાય સળાવાળું પાણી નહીં સળતું એ ત્રણ જણા ના હોય અને ને દૂધ તો ના હોય દસ તો તારીખ માટી ખેંચીને નાખી દઈએ. કજાડીએ લઈ ગઈ બધી માટી ખેંચીને બેસા લાવી દીધા ફરતે પીધા કે ઈ જ કલાક કેટલા 100 રૂપિયા કલાક ચોથી હાલવાના તો હારો સમય આપે છે બોર ઠોચી મેલો બોર કઈ હું ન કહું છું કે બોર કરી દો પણ તમે કુવામાંથી બહાર જ નહીં રહ્યા કરતા કૂવો બારી ગયા છો તે. ખરો કે એના માટે હાલ સીધા 8 લાખ રૂપિયા ટ્રેક્ટર સબસિડી નું રખાઈને મેલ્યું છે ટ્રેક્ટર હજી નહીં લાવતા ટ્રેક્ટર લાવો તો હું થોડું કામ કરતો થાય તો ગામમાં લાગે એવું કાળું તમને એવું લાગે છે પુરુષ એવી રીતે થાય છે ને એ બે ભાઈઓનું મન જોણા તો તને કહું પણ તારું ભણવાનું જેટલા તોલે મણ થાય છે ને એ તો મને બેને ખબર છે. એ તો બે ભાઈ ભેગા રહે છે તે હમુ સહી કયો આ તો ભેગું થાય હેડ્યું જાય તો ખબર છે હેડ્યું જાય. કે બે ભાઈ ભેગા થઈને મજૂરી કરો ને તો જ ભેગું થાય કદાચ આજે એટલે તો આ બધું તું ના આયો નહીં ના આવ્યો હાલ હાલો, ઉભો થા. પાણી મેલ્યું હા મેલ્યો આ તો કાઢા પડી નહીં કાઢ હા ગંધા તો નાવા નો લેતો નહીં નહીં યાર એમાં તું બોલું ને ખાતા કામે ખાય છે. દુશી પસંદ પડી રહ્યો અખંડ હા પાણી મેલજે પણ મારે પાણી વાળી નાઈ તો માટીમાં ગોળવું પડશે તે પણ પાણી મેલજે હા મેલ્યો હો આ સાવ પ્લસ સાપ્યું ચાપી દઉં ને ખાલી તો સા પી અરે યાર લઈને આવ્યો છે તમ તાર ને તો એમ કહે તો પછી યાર છે. મને યાર ગબર હા, આમ રીતમ સા પીને મજા આવી જાય. ઓ લે જે રે એના પાછું મોડું તો અવાજ પડી જાય.
અરે હા શિવભાઈ મજામ હા મજા તમે બસ મજા કોમ કરીએ અમે એકલો ને એકલો કોમ કરો છો જાણ એટલે અમે 2 સાલ લઈને હાલ આયા ઈવન કીધું તઈ ઘેર જા હું આ સારું સોન ભરીને આવું કે ઢોરો ને સોન બધું સોખું આવડું જોવો કે આપણે કહીએ પણ કે એ ફોરું કોમ કરે તો ઓન બારે કોમ આલી છે એમ? ના એ કોમ કરું કોમ તો બેવાન બાર કુદ ભાગમાં આવા મેં તો કામથી ભેગો રહેલો આટલો ઢોર હાઈ રહ્યા છે 2 જણો તો તાર બધું ભેગું ચાલે છે. 15 ઢોર જેવો હશે એટલે હું કહેતો તો આપણા મંગુમાં તમારે હાહુ મંગુમાં ના મંગુ તો હું તમાર નામ તમાર હાહુ નામ મંગુ હતો અલ્યા, બોલો લાડમાં કેતો મંગુ હા, નામ તો નામથી અસલ તો દલીબેન હતું હા. પણ આમ લાડમાં બધા મંગુ કેતો અમે મન તો રમાડેલો એટલે મન તો ખબર કે બોલો બીજું શાંતિ હો શાંતિ અને હું કેતો તો તમારા છોકરાને પછી ઓળ કરે કે નહીં ના 2-3 જગ્યાથી વાત આવી છે પણ હજી નક્કી કર્યું નહીં હગું નહીં થયું એટલે ના નહીં થયો છે 2-3 જગ્યાથી વાત આવી પણ ગમવું એ જોવા અને- કહીએ પણ શું બુથા પગે ફળ તમારે તો બબે જોડ્યો આલીને ગયો છે ને એટલે હાજી ના નહીં આલ્યો અમને તો અમને નહીં આલ્યો દાગીના નહીં આલ્યા અમને ના હા હું હતો શીખર એવા વેચી ખાધો કોઈ ખબર નહીં મરી ગયો તે લઈ ગયો અંગાત ઈઓએ મંગુમાને મારા બાળતન મારી હાજરીમાં બુધા ના લ્યો છે હા? 2 જોડી કોબીઓ ને 2 જોડી કલ્લો અને એક ટૂંકીયો હતો હોનાનો કિલોનો જ લગભગ ટૂંકીયો હતો એટલે એને કીધું તું કે તમે આ હું મરી જાઉં પછી વેચીને લઈ લેજો 2000 કદાચ વેચવાનું બાસી હજી નહીં આલ્યું ખરાશી તો વાલચી મને પણ આમ તો એવાય મને કીધું હોય બુધા ભાઈએ તો કીધું હોય ને દાગીના તો કીધું હોય નહીં હોય વેચી ખાધો હશે માં હાવું એ તમારા હાહુને તો હાલ્યો છે બુધાને અને હજી હબળો આ તો શમ કીધું તમારે હજી એ કુવારો નહીં વસનમાં છોકરો કાળિયાને હગું નહીં કરવાનું થાય કરવાનું. પહેણાવાનું નહીં થાય પરિણામ થવાનું પછી તાને પછી એ તો પછી દાગીનાનું પાછું ઓળ કરજો મંગુમાં કઈ ગયો છે હા એ તો હાલશે ત્યાં શું છે હો અને આપું આવ્યા નહીં કે ના મારે જવું છે વળી હારી ઉતારતો તું મુએ એવું હતું ઓવા ધ્યાનમાં લેજો હા હા ત્યાં હોભળો 250 ની કોબીઓ 2 જોડી 250 500 500 નો 2 કલ્લો એટલે કિલો કલ્લો નો અને ટૂંપિયો હતો 2 જોડે બધા જુદું જુદું આલ્યું